હા, અમદાવાદના જે આ નાના કિલોડા સર્કલ છે, અહીંયા ટ્રાફિક એટલે બહુ મોટું ચેલેન્જ હતું. અહીંયા સર્વે કરાવેલા તો 1,28,000 જેટલા વ્હીકલ્સ એક દિવસે પાસ થતા હતા. તો અહીંયા આપણે તમે જોઈ શકો ચેન્જીસ કર્યા છે. આ ડીસીપી ઈસ્ટ નરેશ કનવરિયાએ અહીંયા અમુક જગ્યાએ બંધ કરીને આગળથી બસ 1-1.5 કિલોમીટરનો ડાયવર્ઝન આપ્યું છે. જે સર્વિસ રોડથી વ્હીકલ સીધા જતા હતા એને આપણે રોડ ડાયવર્ઝન આપ્યું છે અને અહીંયા ખૂબ જ સ્મૂથ થઈ ગયા છે. ઇનફેક્ટ આજે આપણે બીજા પણ ચેન્જીસ જોયા. એક ઇન્દિરા બ્રિજના સર્કલ છે, ત્યાંથી લોકો વચ્ચેથી કટ હતા એ ઘૂસી જતા હતા, તે બંધ કરાયા. પછી મદાર ડેરીના સામેના એક કટ છે એનાથી બંધ કરાયાથી પણ ખાસો સહેલો થઈ ગયું છે. બીજા એક ઘાટના ટી જંકશન છે ત્યાં પણ એક ચેન્જીસ કરાયા છે. તો આપણે છેલ્લા 3-4 મહિનામાં સુભાષ બ્રિજ બંધ થયા હતા આપણે ડિસેમ્બર ફર્સ્ટ વીકમાં. એ પછી આપણે એના વોર ફૂટિંગ પર લીધું છે અને ખાસા જગ્યાઓ ચેન્જીસ આપણે કરાવીને ટ્રાફિક બહુ સ્મૂથ થઈ ગયા છે. તો હું કહી શકું કે ટ્રાફિકના ડીસીપી અને આમાં તેમની ટીમો બહુ સારી રીતે કામ કરી રહી છે. ઇનફેક્ટ આ આપણે એક તો ટ્વિટર ઉપર રજૂઆતો આવતી હતી કે ટ્રાફિક જામ છે અને 1095 જે ટ્રાફિક હેલ્પલાઇન છે એના ઉપર પણ રજૂઆતો આવતી હતી. હવે ધીમે ધીમે રજૂઆતો ઓછી થઈ ગઈ છે. ઇનફેક્ટ ગઈકાલના કહીએ તો આ ઈસ્ટ એરિયામાં તો એક પણ ના ટ્વિટર પર કોઈ રજૂઆત હતી ના 1095 પર. આપણે મોનિટર કરી રહ્યા છીએ, ડે ટુ ડે મોનિટરિંગ છે અને ખાસા એએમસી થી પણ બહુ કોઓર્ડિનેશન બહુ સારો છે, સહયોગ મળી રહ્યા છે. ઓડાના આ એરિયા ઓડામાં આવે છે, ઓડાના પણ ખૂબ સારા સહયોગ મળી રહ્યા છે.